લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પંચાંગ, મુહૂર્ત અને શુભ તારીખ જોવાનું પસંદ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ માટે કેટલીક તારીખો વિશેષ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ શુભ તારીખોએ શરૂ કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધુ રહે છે. તો ચાલો જાણીએ 12 રાશિના જાતકો માટે કઈ કઈ તારીખો છે શુભ. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ છે એ તમારી રાશિ પ્રમાણે તમારે કઈ કઈ તારીખ તમારા માટે શુભ છે કે અશુભ, પણ ખાસ કરીને શુભ વિશે જ હું વાત કરીશ. હવે વાત કરીએ 12 રાશિમાં પહેલી રાશિ છે મેષ. મેષ રાશિ એટલે જે અક્ષર અ, લ અને ઈ અક્ષરવાળા જેટલા માણસો છે એ લોકો માટે કઈ કઈ તારીખ શુભ છે તો લખી લો. મેષ રાશિવાળા વ્યક્તિઓને પહેલી તારીખ આવે ને એ શુભ ગણાય છે. પહેલી તારીખ, બીજી તારીખ, ત્રીજી તારીખ, 9મી તારીખ, 10મી તારીખ, 11મી તારીખ, 12, પછી 18, 20, 28, 29 અને 30 આ તારીખો મેષ રાશિવાળા વ્યક્તિ માટે શુભ ગણવામાં આવે છે. વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના 3 અક્ષર બ, વ અને ઉ. તો વૃષભ રાશિ માટે કઈ તારીખ શુભ છે તો લખી લો. ચોથી તારીખ, 4, પછી છે 5, 6, 8, 13, 14, 15, 17, 22, 23, 24, 26, 27, 28 અને 31 આ તારીખો શુભ છે. કઈ રાશિ માટે તો કે વૃષભ રાશિ માટે. હવે વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ જેનું નામ છે મિથુન રાશિ. તો મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ઘ. તો મિથુન રાશિ માટે આ પ્રમાણે છે. પહેલી તારીખ લખી લેજો. પહેલી તારીખ, પછી 4 તારીખ, પછી 5, 6, 7, 10, 13, 14, 15, 16, 22, 23, 24, 25, 28 અને 31 તારીખ મિથુન રાશિ માટે શુભ છે. વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે અને જેનું નામ છે કર્ક રાશિ. જેના અક્ષર છે ડ અને હ અક્ષરવાળા જેટલા વ્યક્તિ છે એના માટેની આ શુભ તારીખો છે. તારીખ છે પહેલી તારીખ, પછી બીજી તારીખ, 5, 10, 11, 14, 20, 23, 28 અને 29. હવે વાત કરીએ સિંહ રાશિ. તો સિંહ રાશિ જેનો અક્ષરો, જેનો નામ રાશિના અક્ષરો મ અક્ષરથી શરૂ થતા હોય અથવા ટ અક્ષરથી શરૂ થતા હોય તો એ લોકો માટેની આ બધી શુભ તારીખો છે. જેમાં પહેલી તારીખ, બીજી તારીખ, પછી 3, પછી છે 9, 10, 11, 12, 18, 19, 20, 21, 27, 30 અને 31 તારીખ છે સિંહ રાશિ માટે શુભ. હવે આગળની રાશિ છે કન્યા. તો કન્યા રાશિ જે લોકોની હોય જેના અક્ષર પ, ઠ, ણ. તો કન્યા રાશિવાળા વ્યક્તિઓ માટેની શુભ તારીખો આ પ્રમાણે છે. પહેલી તારીખ, 1 તારીખ, 4, પછી છે 5, 6, 7, 10, 13, 14, 15, 16, 22, 23, 24, 25, 28 અને 31. હવે વાત કરીએ તુલા રાશિ. જે રાશિ ચક્રની 7મી રાશિ છે જેના 2 અક્ષર છે ર અક્ષર અને ત અક્ષર. તો તુલા રાશિવાળા વ્યક્તિઓ માટે શુભ તારીખો, એક મહિનાની શુભ તારીખો આ પ્રમાણે. ચોથી તારીખ, 4, 5, 6, 8, 13, 14, 15, 17, 22, 23, 24, 26, 27, 28
અને 31 તારીખ શુભ છે તુલા રાશિના જાતકો માટે. હવે જે વૃશ્ચિક રાશિના જે મનુષ્ય છે, વૃશ્ચિક રાશિ જેની છે, જેના અક્ષર નામ અક્ષર ન અને ય છે, તો ન અક્ષરથી જેના નામની શરૂઆત થતી હોય અથવા જેના ય અક્ષરથી જેના નામની શરૂઆત થતી હોય તે લોકો માટે 1 તારીખ, પછી 2 તારીખ, 3 તારીખ, 9મી તારીખ, 10મી તારીખ, 11, 12, 18, 20, 28, 29 અને 30 તારીખ છે. હવે વાત કરીએ આપણે 9મી રાશિની. 9મી રાશિ જે છે જેના અક્ષર છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિવાળા વ્યક્તિઓ માટેની શુભ તારીખ આ પ્રમાણે છે. 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ, 9મી તારીખ, 10મી તારીખ, 11મી તારીખ, 12મી તારીખ, 18, 20, 21, 27 અને 30 તારીખ ધનુ રાશિ માટે શુભ છે. હવે આપણે વાત કરીએ મકર રાશિ. જેની રાશિ મકર છે તે લોકો માટેની શુભ તારીખો કહી દઉં. રાશિ મકર, આમ જોવા જાય તો મકર રાશિવાળા વ્યક્તિઓ આખા અલગ જ હોય છે. રાશિ મકર, ખાઈ શક્કર, કિસી કી ન લગે ટક્કર, વો હે મકર. મકર રાશિવાળાની સામે કોઈ વ્યક્તિ ટક્કર લઈ ના શકે એવો રાશિ છે મકર. મકર રાશિવાળા ખાસ કરીને બુદ્ધિજીવી માણસો હોય છે અને મકર રાશિના અક્ષર છે ખ અને જ અક્ષર. તો જેની રાશિ મકર છે એ લોકો માટેની શુભ તારીખો આ પ્રમાણે છે, જેમાં ખાસ કરીને 4મી તારીખ, 5મી તારીખ, 6ઠી તારીખ, 8મી તારીખ, 13 તારીખ, 14, 15, 17, 22, 23, 24, 26 અને 31 તારીખ એમની શુભ છે. હવે વાત કરીએ 11મી રાશિ જેનું નામ છે કુંભ રાશિ. તો કુંભ રાશિ માટે કઈ કઈ તારીખો શુભ છે એના વિશે વાત કરીએ. કુંભ રાશિના અક્ષર છે ગ, સ, સ, જેનું નામની શરૂઆત ગ અક્ષરથી થતી હોય અથવા સ અક્ષરથી થતું હોય તો તે લોકો માટેની શુભ આ તારીખો લખી લેજો. જેમાં કુંભ રાશિ માટે સૌપ્રથમ પહેલાં 4મી તારીખ શુભ છે. 4, 5, 6, 8, 13, 14, 15, 17, 22, 23, 24, 26 અને 31 આ તારીખો હતી કુંભ રાશિ માટે શ્રેષ્ઠ. હવે રાશિચક્રની છેલ્લી રાશિ જેનું નામ છે મીન રાશિ. મીન રાશિના અક્ષર છે દ, ચ, જ, થ. તો મીન રાશિ માટેની શુભ તારીખો આ પ્રમાણે, જેમાં પ્રથમ એટલે કે 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ, 9મી તારીખ, 10, 11, 12, 18, 20, 21, 27 અને 30 તારીખ એ શુભ છે મીન રાશિના જાતકો માટે. તો દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ હતો જેમાં દરેક વ્યક્તિને પોતાની રાશિ પ્રમાણે મહિનામાં કઈ કઈ તારીખ તમારા માટે શુભ છે, કેમ કે આજે લોકોને અશુભ છે એ જાણવાની જરૂર નથી પણ શુભ કઈ છે એ જાણવાની જરૂર છે. એટલે શુભ તારીખોની જ મેં તમને માહિતી આપી છે. તો આ તારીખોમાં તમે જો કોઈ પણ કાર્ય તમારું કરો છો તો એ ન્યુમરોલોજીની દ્રષ્ટિએ એ કાર્ય તમારું શુભ બને છે. તમારા મનમાં કોઈ આવા પ્રશ્ન ઉદ્ભવિત થાય તો ચોક્કસ તમે અમને જાણ કરજો. અમે ટીવીના માધ્યમથી તમારા જે મનના પ્રશ્ન છે એનું શ્રેષ્ઠ સમાધાન અને શ્રેષ્ઠ જાણકારી અમે અવારનવાર આપતા રહીશું. કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં. મને આપી દો તમે રજા. જય ભગવાન.